નમસ્કાર મિત્રો, જો આ નથી જોયું તો હકીકતમાં કહું છું તમે કંઈ નથી જોયું. નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર ઉપેના ફિલ્મનો ફૂલ રિવ્યુ કરવાના છે, તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને આ જે છે ને એ તેલુગુ રોમાંસ અને ડ્રામા ફિલ્મ છે ને ખાસ કરીને આ ફિલ્મ છે ને 2021માં આવી હતી, પરંતુ મારા નજર સામે છે ને બહુ પહેલા જ્યારે આવી હતી ને ત્યારે પણ મેં જોઈ હતી, પણ તાજેતરમાં નેટફ્લિક્સ ની અંદર મને જોવા મળી ને તો ઉપર આવી ને તો મેં જોઈ નાખી. પણ મને એવું લાગે છે કે ઘણા બધાએ આ ફિલ્મ છે ને હજુ સુધી નહીં જોઈ હોય, તો એના માટે હું રિવ્યુ કરું છું. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયોને છે ને બને એટલો શેર કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો જોડે, કેમ કે આ ટાઈપની સ્ટોરી છે ને આજ સુધી કોઈ જોવા નથી મળી અને કોઈ કહેવાય કે બોલિવૂડમાં પણ નથી જોઈ મળી એવી ખતરનાક આ ફિલ્મ છે. તો ખાસ કરીને આ છે ને રોમેન્ટિક ડ્રામાથી કંઈક અલગ આપણને બતાવે છે. ખાસ કરીને આની અંદર સ્ટારની વાત કરીએ તો પંજા વૈષ્ણવ તેજ છે અને ખાસ કરીને કીર્તિ શેટ્ટી જબરજસ્ત એક્ટિંગ કરી છે અને મેન વિલન ની અંદર વિજય સેતુપતિએ ફાડી નાખ્યા છે. ખાસ કરીને જે આપણે વિક્રમમાં જોયા હતા ને, પણ આની અંદર તો એનાથી ને કહેવાય કે જોરદાર કહેવાય કે આપણને ડરાવી દે એ ટાઈપનું અમે માત્ર ભજ્યું છે ને. આ નેટફ્લિક્સ ની અંદર અવેલેબલ થઈ જશે હિન્દી, તમિલ, તેલુગુ ને ઘણી બધી ભાષાની અંદર. અને આ જોયા પછી મારો અનુભવ કહું ને એક લાઈન ની અંદર તો જબરજસ્ત અને શાનદાર. અને આ ટાઈપની ફિલ્મ છે ને મેં જિંદગીમાં ક્યારે નથી જોઈ એ ટાઈપની આ ફિલ્મ છે. ખાસ સ્ટોરી લાઈન ની વાત કરું તો સ્ટોરી સિમ્પલ હોય છે, મતલબ કહેવાય ને કે આની અંદર તમને જે પંજા વૈષ્ણવ અને કહેવાય કે કીર્તિ શેટ્ટી બંને વચ્ચે પ્રેમ થાય છે અને ખાસ કરીને જે વિજય સેતુપતિ છે એ કીર્તિ શેટ્ટીનો બાપો હોય છે. અને પછી એ જે કરે છે ને, મતલબ કે હીરો ઉપર જે કહેવાય કે કરે છે ને એ તમને કહેવાય કે ડરાવી દે, નામ કહેવાય હચમચાવી દે ને અંદરથી, એ ટાઈપનું આની અંદર એમને કરેલું છે. જે એન્ડમાં જે ક્લાઇમેક્સ ખુલે છે ને જબરજસ્ત. સાથે સાથે આની અંદર છે ને મૈત્રી મૂવી દ્વારા પ્રોડક્શન હાઉસ છે એમને આ ફિલ્મ બનાવેલું છે ને. ખાસ કરીને આ ટાઈપની ફિલ્મો છે ને તમે બહુ બધી જોઈ હશે, પણ આ ટાઈપનું તમને ક્યારેય નહીં જોવા મળ્યું હોય એ ટાઈપનું હું તમને 100% ખાતરી આપું છું. આની અંદર સ્ટોરી એવી હોય છે કે બંને એકબીજાને પ્રેમ કરતા હોય છે, પણ બાપ એનો હોય છે ને એ ઊંચ નીચના કારણે એને એકબીજાને મળવા નથી દેતો અને કહેવાય કે જાણે છે ને કે આ બંને પ્રેમ કરે છે, પછી જે કરે છે એના બાપ સાથે કરે છે ને જે એની ખુદની સાથે કરે છે ને કે જેનાથી એને ખુદને ઘૃણા આવે છે ને એ ટાઈપનું ફીલ કરાવે છે આની અંદર. બાકી જોવા જઈએ તો ઓલ ઓવર સ્ટોરી છે ને જબરજસ્ત બનાવી છે ને આ જ ટાઈપની ફિલ્મ આજ સુધી મેં નથી જોઈ. તો હું કેટલી વખત કીધું મેં તમને, પણ હા એક વખત આ જરૂર જોજો. જેને જોઈ છે ને એ ખાસ કરીને કમેન્ટ કરતા જજો કે તમને આ ફિલ્મ કેવી લાગી. મને તો આ જબરજસ્ત લાગી છે ને આજ સુધી નથી જોઈ એવી ફિલ્મ જોઈ છે. ખાસ કરીને આ છે ને 2 કલાક અને 1 મિનિટની ફિલ્મ છે જે કહેવાય કે બહુ બધું આપણને શીખવી જાય છે. ઊંચ નીચું આ તે બધું તમે જોશો ને તો તમને અંદરથી હચમચાવી દે છે. સાથે સાથે આની અંદર ગીતો પણ ખૂબ જ સરસ છે અને ખાસ કરીને આ ફિલ્મ છે ને ટૂંક સમયની અંદર બોલિવૂડમાં રિમેક પણ થવાની છે એવું મેં સાંભળ્યું છે. ખાસ કરીને થશે કે નહીં એ તો હવે આવનાર સમયની અંદર ખબર પડશે, પણ મને એવું લાગે છે કે આ ફિલ્મ રિમેક થયા પહેલા જરૂર જોજો. અને કહેવાય કે આની અંદર જે બતાવ્યું છે ને જબરજસ્ત. એના સિનેમેટોગ્રાફી જુઓ તમે, એ જે ખાસ કરીને દરિયા કિનારાનો સીન છે અને જે કહેવાય કે જે લાઇટનો સીન છે જબરજસ્ત એ ટાઈપની સ્ટોરી છે. જબરજસ્ત સિનેમેટોગ્રાફી છે, લોકેશન સારા છે, સ્ટોરી જબરજસ્ત છે, કહેવાય કે સોંગ સારા છે અને જે એનો ક્લાઇમેક્સ છે ને એ તમને અંદરથી હચમચાવી દે ને એ ટાઈપનો છે. બાકી આ ટાઈપની ફિલ્મો જો તમને જોવી પસંદ હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે છે ને હું બહુ બધી જૂની ફિલ્મોને જોઈ રહ્યો છું ને તમારા માટે રિવ્યુ કરી રહ્યો છું. તો વિડીયોને અહીંયા સુધી જોવા માટે આપ સૌનો આભાર. વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.